નમસ્કાર. મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના નાનકડા એવા ગામ મહાદેવપુરામાં જ્યાં પ્રાથમિક શાળા છે 1 થી 8 ધોરણના બાળકો જે અભ્યાસ કરે છે અને 10 વર્ષ પહેલાં શાળાના આચાર્યશ્રી અને શિક્ષકોએ જોયેલું સપનું આજે સાકાર થયું છે. તો આવો આપણે વાત કરીએ પ્રિન્સિપાલ સાહેબશ્રી સાથે. એટલેથી લઉં ને નામથી. નમસ્કાર સાહેબ. નમસ્કાર. આપનું શુભ નામ જણાવશો સાહેબ? પટેલ ભાવેશ કુમાર ધોરાભાઈ. કેટલા સમયથી અહીંયા સેવા આપો છો? આ સ્કૂલની અંદર હું છેલ્લા 20 વર્ષથી સેવા આપું છું. હા, અને પ્રિન્સિપાલ તરીકે લગભગ 2007થી હું પ્રિન્સિપાલમાં આવ્યો. ત્યારથી આ સ્કૂલની અંદર શાળાના વિકાસ અર્થે અમે બધા સ્ટાફ મિત્રોએ ભેગા મળી અને નક્કી કર્યું કે શાળામાં આપણે કંઈક એવું કરીએ કે બાળકો રમતા રમતા શીખી શકે. એટલે અમે બધાએ વિચાર કરી અને શાળાનું પર્યાવરણ એવું બનાવ્યું કે જે બાળકો પર્યાવરણમાંથી શીખે, કે જે સ્કૂલની દિવાલો હોય, જમીન હોય તો એના ઉપર એવી એક્ટિવિટીઝ મૂકી જેના થકી બાળકો રિસેસની અંદર પણ ભણી શકે. આ રીતે અમારા સૌના સહયોગથી અમે બધાએ શાળાનું પર્યાવરણ ખૂબ જ સુંદર બનાવ્યું અને શાળાની પ્રગતિ થાય એના માટે અથાગ પ્રયત્નો કરી રહ્યા છીએ અમે. અને સાહેબ, જે તમે સ્કૂલમાં બાળકો માટે જે વ્યવસ્થા ઊભી કરી છે એનો આઈડિયા તમને કેટલા સમય પહેલાં આવેલો? આમ તો પહેલાંથી જ્યારથી લાગ્યો ત્યારથી જ આવ્યો હતો, પણ જ્યારે હું આચાર્યનું પદ સંભાળ્યું એટલે જે મારા મગજની અંદર જે વિચારો હોય અને અમારા શિક્ષકના જે વિચારો હોય એ બધા ભેગા મળી અને સહિયારા પ્રયાસથી અમે શાળાના વિકાસ માટે ખૂબ જ પ્રયત્નો કર્યા. અને આ શાળામાં જે બાળકો માટે જે વ્યવસ્થા કરવામાં આવી છે, કઈ કઈ વ્યવસ્થાઓ કરવામાં આવી છે જણાવશો સાહેબ અમારા દર્શકોને? શાળાની અંદર પહેલાં જોઈએ તો એક બાળકોનું મહત્ત્વની જે આપણી સરકારની યોજના છે મધ્યાહન ભોજન યોજના, એમાં અમે બાળકો નીચે બેસીને જમતા હતા, ધૂળ નીચે ચોટતી ને એવું બધું થતું હતું. એટલે અમે બધા એવું વિચાર્યું કે બાળકો ડાઇનિંગ ટેબલ ઉપર બેસીને જમવું. તો બધાએ ભેગા મળી, અમે શિક્ષકોએ બધા ભેગા મળીને પૈસા કાઢી અને ડાઇનિંગ ટેબલ બનાવ્યા. એના પછી ગામ લોકો જોડે અમે રજૂઆત કરી તો એ શેડના પૈસા પણ અમને મળી ગયા હતા અને એ રીતે અમે શાળાના વિકાસમાં ખૂબ જ એક મહત્ત્વની કડી ગણાય કે જે મધ્યાહન ભોજન યોજના, એમાં ડાઇનિંગ ટેબલ બનાવ્યા. એના પછી પૃથ્વીનો ઘોડો બનાવ્યો કે જે લોખંડનો છે અને બાળકોને મેદાનમાં જ મોટો બનાવ્યો અને બાળકો પૃથ્વીના ઘોડા ઉપરથી જ્ઞાન મેળવે. પછી રામ દુકાન બનાવી તો બાળકો રામ દુકાન, એક દાતાને વાત કરી તો એ દાતાએ અમને રામ દુકાન બનાવી આપી. અને રામ દુકાનમાં અમારો પર્પઝ એવો છે કે બાળક પોતે પૈસા જાતે મૂકે અને જાતે વસ્તુ લે, એટલે બાળકમાં પ્રામાણિકતાનો ગુણ આવે. એક પ્રામાણિકતા એ બાળકનો પ્રથમ સદગુણ છે. એટલા માટે અમે રામ દુકાનની શરૂઆત કરી. તો સાહેબે અને શિક્ષકોએ મળીને જે બાળકોને ભણાવવા માટેની જે વ્યવસ્થા ઊભી કરી છે તેના માટે બાળક વર્ગખંડમાં જ નહીં પણ ગ્રાઉન્ડમાં પણ રમતા રમતા પણ જ્ઞાન મેળવી શકે છે અને અભ્યાસ કરી શકે છે. તો સાહેબ, મહેસાણા જિલ્લાની તમામ સ્કૂલો કરતાં અને તમામ શાળાઓ કરતાં મહાદેવપુરાની પ્રાઇમરી સ્કૂલ દરેકનું ધ્યાન ખેંચે છે. તો સાહેબ, તમારી આ સ્કૂલને કંઈ પુરસ્કાર કે એવોર્ડ કે એવું કંઈ સરકારથી શ્રી તરફથી મળ્યો છે? શાળાને 2017-18ના વર્ષમાં અમને તાલુકા કક્ષાનો સ્વચ્છતા એવોર્ડ મળ્યો અને એમાં અમને પુરસ્કાર સ્વરૂપે 10,000ની ગ્રાન્ટ મળી. તો એ 10,000માં અમે બાળકોના સ્વચ્છતા સંદર્ભે શાળાની અંદર બધી એક્ટિવિટીઝ કરાવીએ છીએ અને એના લગતું કામ કરાવીએ છીએ. શાળાની અંદર અમે રેમ્પ અને રેલિંગ બનાવ્યું. તો રેમ્પ અને રેલિંગ ઉપર અમે 5 એક્ટિવિટીઝ મૂકી. એમાં એક પેરિસ્કોપ મૂક્યો, ચડતો ઉતરતો ક્રમ મૂક્યો, ઘાત અને ઘાતાંકની સાબસીડી મૂકી, પાઇપ ફોન મૂક્યો. એ રીતે અમે શાળામાં બાળકો રમતા રમતા ભણે, રિસેસની અંદર ભણે એ રીતે પ્રવૃત્તિઓ એક્ટિવિટીઝ મૂકી. એ સિવાય શાળાની અંદર અમે સરસ્વતી માતાની મૂર્તિ મૂકી જેથી બાળકોમાં એક શ્રદ્ધા, એક મંદિર જેવું વાતાવરણ બને શાળામાં અને બાળકો એક મંદિર સમજી અને જ્ઞાન મેળવે. બીજા નંબરે મંદિર સરસ્વતીની માતાની મૂર્તિ મૂક્યા પછી એમાં ફુવારાની સિસ્ટમ, ટપક પદ્ધતિની સિસ્ટમ કે જે બાળકના અભ્યાસક્રમમાં આવતી હોય છે, કે જે 6-7 ધોરણની અંદર ટપક સિંચાઈ પદ્ધતિ આવતી હોય છે તો બાળકે એનું તાદશ્ય જ્ઞાન મેળવે એટલે એને આજીવન યાદ રહે.
પેરિસ્કોપ ઘણી વખત એવું હોય છે કે નાનો હોય છે, મોડલ સ્વરૂપે એકદમ નાના સ્વરૂપે હોય છે. જ્યારે અમે મેદાનની અંદર મોટો લોખંડનો બનાવી મૂક્યો તો બાળક જ્યારે પણ આજીવન એની યાદ રહે એટલા માટે દ્રશ્ય શ્રાવ્ય સાધન તરીકે એમને મૂક્યું. શાળાની અંદર અમે અક્ષય પાત્રની યોજના મૂકી. એમાં બાળકો માચીસની અંદર જે ધોરણનો વારો હોય, માનો કે સોમવાર હોય તો સોમવારે ધોરણ 3ના બાળકો માચીસના બોક્સની અંદર દાણા લાવે અને દાણા લાવ્યા પછી એ અક્ષય પાત્ર બનાવ્યું છે એની અંદર બાળકો નાખે. એ રીતે જે ધોરણનો વારો હોય એ બાળકો લાવે તો બાળકમાં એક બાળપણથી જ દાન આપવાની વૃત્તિ જાગે અને પક્ષી પ્રેમ જાગે. એ માટે અમે આ અક્ષય પાત્રની યોજના ચાલુ કરી. એ યોજના થકી અમે શાળાની અંદર એક ચબૂતરો બનાવ્યો. તો ચબૂતરામાં પણ બાળકોએ દાણા નાખ્યું અને ચબૂતરામાં પેરિસ્કોપ અમે મૂક્યો. તો પેરિસ્કોપ દ્વારા બાળકો નીચેથી જોવું તો બાળકો પક્ષી ચણતા હોય એ નીચે રહીને જોઈ શકે, એટલે બાળકો પક્ષી પણ નિહાળી શકે. એવી રીતે અમે આવી અનેક યોજનાઓ મૂકી છે. બીજા નંબરે માતાજીના એક ભારત માતાનું મોટું પોજ બનાવ્યું છે. તો એક દેશ પ્રેમ જાગે બાળકનું. એટલે શરૂઆતમાં જ દરવાજાની એન્ટર થતાં જ ભારત માતાનું પોજ બનાવેલું છે. તો દેશ પ્રેમ માટે અમે બાળકો જોઈ શકે. આપણી પ્રાથમિક શાળામાં કેટલા શિક્ષકોનો સ્ટાફ હશે? વાંધો નહીં. હા, તો સાહેબ જણાવશો આપણી શાળામાં કેટલા શિક્ષકોનો સ્ટાફ હશે? શાળામાં 7 શિક્ષકોનો સ્ટાફ છે. પ્રાથમિક શાળામાં જે વિદ્યાર્થીઓ આસાનીથી અભ્યાસ કરી શકે અને જ્ઞાન મેળવી શકે એવી વ્યવસ્થા ઊભી કરવામાં 7 શિક્ષકોનો બહુ મોટો ફાળો રહ્યો છે. એમાં એક સાહેબ એવા પણ છે કે જેમને રાજ્ય સરકાર તરફથી એવોર્ડ પણ આપવામાં આવ્યા છે. વાત કરીશું, સાહેબનું નામ છે દિલીપસિંહ વિહોલ. તો સાહેબ, કેટલા વર્ષથી તમે આ શાળામાં કાર્ય કરો છો? હું છેલ્લા 2007થી આ શાળાની અંદર કામ કરું છું. 1998ની મારી ભરતી છે. સૌપ્રથમ વડેસમા પ્રાથમિક કુમાર શાળાની અંદર મહેસાણા તાલુકાની અંદર સર્વિસ કરતો હતો. ત્યારબાદ 2007થી અહીંયા આ શાળાની અંદર હું માગણીથી બદલી કરીને આવ્યો છું. ત્યારથી આ શાળાની અંદર કામ કરતો રહેલો છું. સાહેબ, જણાવશો કે તમે કયા ધોરણના વિદ્યાર્થીઓને ભણાવો છો? જ્યારે હું આ શાળાની અંદર આવ્યો ત્યારે સૌપ્રથમ ઉપરના ધોરણો એટલે કે 6, 7, 8ના બાળકોને ભણાવતો હતો. ત્યારબાદ જે ઉચ્ચ પ્રાથમિક અને નિમ્ન પ્રાથમિક 2 ભાગ પડ્યા, એના પછી હું નીચેના 1 થી 5 ધોરણની અંદર કામ કરતો રહેલો છું. અત્યારે હાલ મારી જોડે 3જું અને 4થું ધોરણ છે ગણિત. ને અમને જાણવા પણ મળ્યું છે કે સાહેબ તમને જે તમે કાર્ય કર્યું છે સ્વચ્છતા અભિયાનને બાળકોના આસાનીથી અભ્યાસ કરી શકે તો તમને એવોર્ડ પણ આપવામાં આવ્યા છે. વાત સાચી છે? હા, હું જ્યારે આ બધું કામ કરતો રહેલો હતો, એ કામ જે કરતો રહેલો હતો એના પાછળનો યશ જોઉં તો બધા સાથે રહીને અમે આ શાળાને પ્રગતિમય બનાવવાનો પ્રયત્ન કરતા રહેલા હતા. પરંતુ જ્યારે હું આ કામ કરતો એ વખતે અમારા તાલુકાના બીઆરસી કોર્ડિનેટર હોય કે અમારા ટીપીઓ સાહેબ હોય કે એ બધા જ્યારે મુલાકાત લેતા ત્યારે એક એવી વાત કરતા કે તમે આવું સરસ મજાનું કામ કરો છો તો એવોર્ડ માટે ફાઇલ કરતા હોય તો કેવું રહે. તો એમાંથી એક પ્રેરણા મળી અને પછી મેં ફાઇલ મૂકી અને એમાં સૌપ્રથમ મને તાલુકાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે 2017નો એવોર્ડ પ્રાપ્ત થયેલ છે. એના સિવાય બીજી 2 સંસ્થાઓ, એક મુંબઈની ગ્લોબલ ટીચર્સ કોન્ફરન્સ જે હતી એની અંદર મેં એપ્લાય કરી તો એને પણ મને બેસ્ટ ટીચરનો એવોર્ડ આપેલો. અને ગોવાની એક શિક્ષક વિકાસ પરિષદની અંદર મેં ફાઇલ કરેલી તો એમાં મને રાષ્ટ્રીય શિક્ષક ભૂષણ તરીકેનો પણ એક એવોર્ડ પ્રાપ્ત થયેલો. અને આ સાલ 2000 એની સાથે 2018ની અંદર મને જાન્યુઆરીની અંદર જે આપણા રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ છે એ રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ એ રાજ્યના 11 શ્રેષ્ઠ શિક્ષકોને પારિતોષિક એનાયત કરે છે. એમાં મેં એપ્લાય કરેલી તો પૂજ્ય મોરારી બાપુ અને માનનીય શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે એ વખતે મને 25,000 પુરસ્કારની રકમ અને પ્રમાણપત્ર આપી અને મારું સન્માન કર્યું. એ એવોર્ડ પણ મને પ્રાપ્ત થયેલો છે જેને ચિત્રકૂટ એવોર્ડ તરીકે ઓળખાવે છે. અને હમણાં છેલ્લે 2018નો મને જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષકનો પણ એવોર્ડ પ્રાપ્ત થયેલ છે. આ એવોર્ડ પ્રાપ્ત થવાનું ગૌરવ હું એનો યશ એ મારા સ્ટાફ મિત્રોને આપતો રહેલો છું, કારણ કે અમે બધા સાથે મળીને આવું સરસ મજાનું કામ કરીએ છીએ ત્યારે જ હું આ રીતે ફાઇલ મૂકી શકું છું અને મને એવોર્ડ પ્રાપ્ત થાય છે. ધન્યવાદ સાહેબ, ખૂબ સરસ.
ધન્યવાદ. તમે જોયું કે શાળાના આચાર્ય સાહેબ શ્રી દિલીપસિંહ વિહોલ સાહેબ અને બધા જ શિક્ષકોની સખત મહેનતથી મહાદેવપુરાની પ્રાથમિક શાળાની સ્કૂલમાં જે બી ગ્રેડથી આજે A+ ગ્રેડમાં મુકાઈ છે તેમાં દરેક શિક્ષકોનો બહુ મોટો ફાળો રહ્યો છે અને ભગવાન તેમને ઉત્તરોત્તર એવી પ્રગતિ કરાવે એવી અમારી HBN ન્યૂઝ TV તરફથી શુભેચ્છાઓ. કેમેરામેન રાજુ રાઠોડ સાથે HBN ન્યૂઝ TV રિપોર્ટર મહેશ ઠાકોર, મહેસાણા. છેલ્લા 2009-10થી 9-10ની અંદર બી ગ્રેડ મેળવેલ હતો. એના પછી અમારી શાળાએ છેલ્લા 5 વર્ષ સુધી A ગ્રેડ મેળવેલ છે અને અત્યારે આ વર્ષે તો A+ આવેલ છે. એ રીતે અમારી શાળાએ ઉત્તર ખૂબ જ પ્રગતિ કરી છે અને અમે હજુ પણ પ્રયત્નો કરીશું કે આખા રાજ્યની એક મોડેલ સ્કૂલ તરીકે બને એવા અમે પ્રયત્ન કરીશું. નમસ્કાર સાહેબ. નમસ્કાર. આપનું શુભ નામ જાણી શકું સાહેબ? વિઠ્ઠલભાઈ હરિભાઈ પટેલ. અને મહાદેવપુરાની પ્રાથમિક શાળામાં આપ કેટલા સમયથી અહીંયા સેવા આપો છો? છેલ્લા 1.5 વર્ષથી હું આ સેવાઓ અહીંયા આપું છું. એના પહેલાં તમે કઈ જગ્યાએ કાર્ય કરતા? હું સરદારપુર CRC કોર્ડિનેટર કે છેલ્લા 10 વર્ષથી હું CRC કોર્ડિનેટર તરીકે ફરજ બજાવેલ છે, 13 વર્ષ સુધી. બરાબર છે સાહેબ. અને તમારી મહાદેવપુરાની અત્યારની જે સ્કૂલ છે એ પ્લસ ગ્રેડ સુધી પહોંચી ગઈ છે અને તમે 1.5 વર્ષથી અહીંયા સેવા આપો છો, તો તમને જાણીને કેવું થાય છે? મને આમે ખ્યાલ હતો કે મહાદેવપુરા શાળા છે વિજાપુર તાલુકાની ટોપ 5 સ્કૂલો ગણી હતી. એમાં મહાદેવપુરા શાળાની પણ સ્કૂલ એક ટોપ લેવલે આવી શકે. પણ અહીં આવ્યા પછી મને એવું લાગ્યું કે ખરેખર એક શાળાના જે શિક્ષકોનો જે ભાવ હતો એ પરિવારનો ભાવ હતો અને એના કારણે આ શાળાનો પૂરેપૂરો વિકાસ થયો છે. અને અહીં આવ્યા પછી મને જે કામ કરવાની જે ઉત્સાહ મળ્યો છે એ બહુ ઉત્સાહ મળ્યો છે. CRC કોર્ડિનેટર કે જે મેં આખા વિજાપુરની લગભગ 130 સ્કૂલો જોઈ છે એનાથી અલગ આ એક વિશેષ સ્કૂલ તરીકે મને અહીંયા અનુભવ થયો છે. અને જે આ સ્ટ્રક્ચર અને જે બાલા એક્ટિવિટી જે છે અને શિક્ષકોનો જે રસ અને ગામનો સહયોગ છે એ ખરેખર ઉત્તમ છે, સરાહનીય છે અને ભવિષ્યની અંદર પણ આ સ્કૂલ પ્રગતિ કરશે એવી ચોક્કસ મને ખાતરી છે. નમસ્કાર. વાલીઓમાં પ્રાઇવેટીકરણનો ક્રેઝ વધુ હોય છે. એનું કારણ ઇંગ્લિશ ભાષા હોય છે કે અમારું બાળક ઇંગ્લિશ વાંચી શકે અને ઇંગ્લિશ બોલી શકે. પણ મહાદેવપુરાની પ્રાથમિક શાળામાં ઇંગ્લિશ બોલવાની વાત તો અલગ છે સાહેબ, પણ બાળકો ઇંગ્લિશમાં કવિતા પણ કરી શકે છે. આપ રૂબરૂ નિહાળી શકો છો. Come to me, I will
ધન્યવાદ, ખૂબ સરસ.